એકલા પડવા દઉં ને એ મને મામડિયાની ખોડિયારને પોસાય નહીં બાપ. બોલ બહેન સિકોતર, તને શું દુઃખ પડ્યું? હે બહેન, દુઃખ તો કાંઈ નથી, પણ તમારા વગર અમને અહીંયા એકલા ફાવતું નથી. અને તે દી મારી ખોડિયાર એટલું કહ્યું કે માતા સિકોતર, તમે પણ ચાલો મારી સાથે ગોહિલવાડની ધરતીમાં, જ્યાં મારો વાસ છે. હવે એક દિવસ બાવેણાનો રાજા પોતાના કુટુંબ પરિવાર સાથે રાજપરા માતાજીના દર્શન કરવા આવ્યા. ત્યાં ગામના ગોવાળો વગડામાં ગાયો ચરાવતા હતા. તે આવીને કહે છે કે બાપુ, ગજબ થઈ ગયો. વગડામાં ચરતી ગાયોની પાછળ હાવ જ પડ્યો છે, એને મારી નાખશે, માટે તમે ઝટ હાલો અને ગાય માવડીને બચાવી લ્યો. આ વાત સાંભળીને રાજા ઘોડે ચડ્યા અને વગડામાં આવીને જોયે છે તો આગળ ગાય અને પાછળ સિંહ દોડ્યો આવે છે. એટલે રાજાએ ઘોડો દોડાવ્યો, પણ ત્યાં તો ગજબ થયો. ગાય અને સિંહ બંને અદૃશ્ય થઈ ગયા. રાજા ચારેય તરફ જોયે છે, પણ કંઈ દેખાતું નથી. પણ ત્યાં તો એની નજર વન વગડામાં એક ડોશીમાં ચૂલા ઉપર કંઈક રાંધે છે, એની ઉપર પડી. જય માતાજી. કચ્છ વાગડ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો.